તો આ તરફ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના આરોપીનો આપઘાત રમેશ વસાવાએ સ્વેટરના દોરા વડે લોકઅપમાં આપઘાત કર્યો છે। આરોપીના આપઘાતને લઈને પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે। પત્નીને માર મારવાના આક્ષેપ બાબતે અટક કરાઈ હતી। પરિવારે પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો છે। પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ અલ્પેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે એફએસએલ તપાસ કરશે, મૃતદેહને પીએમ માટે મોકલાશે। આપઘાત કર્યો ત્યાં સીસીટીવી કેમેરા પણ લાગેલા હતા। અમે કાલે હાજર કરીશું તે બી ના કર્યો મારા ભાઈને। અરે હવે બે જણનો ઝઘડો તો કમ્પ્લેન એની હવે કરી હતી સાહેબ, એટલે અમે મળવા આવ્યા હતા તો એને માર્યો સાહેબ, તો માર્યો એને સાહેબ। કમ્પ્લેન હતી ને એટલા માટે મળવા લઈને આવ્યા હતા। ફોન આવ્યો એટલે સાહેબ નો ફોન આવ્યો, રમેશભાઈ લઈને આવ્યો, કમ્પ્લેન છે ને એટલા માટે। મારા મનમાં એવું કે મળીને છોડી દેશે પૂછપરછ કરી, તો સાહેબ રોકી લીધો, માર્યો એને। મેં બૂમો પાડું તોય મને નીચે ઉતારી દીધી। મારા ભાઈએ કોઈ જિંદગી પગથિયું નહીં ચડ્યું। મરણ જનાર રમેશભાઈ છગનભાઈ વસાવા એ એમના પત્ની એમના ઘરેલું હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી, એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય, ઘણા સમયથી મગજમારી ચાલતી હોય। એના પત્નીએ અરજી આપેલી, અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાંના કામે એમને અટક કરેલા હતા। એ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે સીસીટીવી ફૂટેજ પણ છે, કેમેરા પણ લાગેલા છે, બરાબર। અને એસીપી સાહેબ એની તપાસ કરશે, એસડીએમ સાહેબ રૂબરૂનું ઇન્ક્વેસ્ટ થશે અને પેનલ ડૉક્ટરથી પીએમ થશે। બીએનએસ 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા। તે સાથે તેમની એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા। આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ, 6:15ની આસપાસ તેઓ જે લોકઅપ છે, લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ એસડીએમ સાહેબ અને એસીપી સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે। ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી એસડીએમની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપી આપઘાત કરી લીધો છે। પરિવારે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે પોલીસના માર મારવાથી આપઘાત કર્યો છે, પરંતુ અહીંયા પીઆઈએ પણ નિવેદન આપ્યું છે કે આપઘાતના સ્થળ પર લોકઅપ પર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે। હવે આગળની તપાસ હાથ ધરવામાં આવશે। એફએસએલ તપાસ કરશે, મૃતદેહને પીએમ માટે પણ મોકલાશે। પરિવારે પોલીસ પર માર મારવાનો આરોપ અત્યારે લગાવ્યો છે। આરોપીના આપઘાતને લઈને પાણીગેટ પોલીસે હવે તપાસ શરૂ કરી છે। પત્નીને માર મારવાના આક્ષેપ બાબતે આરોપીની અટક કરાઈ હતી અને પરિવારે પોલીસ પર માર મારવાનો આરોપ જે છે તે લગાવ્યો છે। હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ અલ્પેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે એફએસએલ તપાસ કરશે, મૃતદેહને પીએમ માટે મોકલાશે અને સાચી હકીકત જે છે તે સામે આવશે। વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનનો આખરે આખો બનાવ છે કે જ્યાં એક આરોપીએ આપઘાત કરી લીધો છે। રમેશ વસાવા નામના આરોપીએ સ્વેટરના દોરા વડે લોકઅપમાં આપઘાત કરી લીધો છે। આરોપીના આપઘાતને લઈને હવે પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે। પત્નીને માર મારવાના આક્ષેપ બાબતે આરોપીની અટક કરાઈ હતી। પરિવારે પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે કે પોલીસે તેને માર્યો હતો અને
તેના જ કારણે આપઘાત કર્યો છે. પરંતુ પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ અલ્પેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે એફએસએલ તપાસ કરશે, મૃતદેહને પીએમ માટે મોકલાશે અને આપઘાત કર્યો તે સ્થળ ત્યાં લોકઅપમાં પણ સીસીટીવી કેમેરા લાગેલા છે અને હવે આગળની તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે. સાચી હકીકત તપાસ બાદ જ સામે આવશે. તો પરિવારે પોલીસ પર આક્ષેપ કર્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે. અલ્પેશ, વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના આરોપીએ આપઘાત કરી લીધો છે. મહત્વનું છે કે પરિવારે પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસે તેને માર માર્યો છે, પરંતુ પીઆઈનું કહેવું છે કે ત્યાં સીસીટીવી પણ લાગેલા છે, એફએસએલની તપાસ પણ કરવામાં આવશે અને સમગ્ર સાચી હકીકત સામે આવશે. બિલકુલથી દીપિકા, આ ઘટનાને લઈને એફએસએલ તેમજ એસડીએમ જે અધિકારી છે તેઓ અહીં પહોંચ્યા છે અને સમગ્ર મામલે હવે પંચનામું કરવાની પણ શરૂઆત છે તે કરી છે. હાલ મૃતદેહ છે કે તેને પીએમ માટે પણ ખસેડવામાં આવ્યો છે. જોકે જે રીતે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગઈકાલે તેને તેની પત્ની દ્વારા કરેલી અરજીને લઈને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને આ પોલીસ સ્ટેશનની અંદર જ તેને મારવાનો પણ આક્ષેપ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે ગઈકાલે મોડી રાત્રે આ જે આરોપી છે કે તેણે જે લોકઅપ હોય છે ને લોકઅપના બાથરૂમની અંદર જ જે સ્વેટર એટલે કે જે હુડી અને તેની હુડી હોય છે અને તેની દોરી વડે આપઘાત કર્યો હોવાની વાત છે તે પોલીસ દ્વારા કહેવામાં આવી રહી છે. જે રીતે જે લોકઅપ છે તેમાં પણ સીસીટીવી છે, સીસીટીવીની તપાસ પણ જે હાલ કરવામાં આવી રહી છે. જે રીતે મૃતદેહને પણ હાલ પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. પરિવાર દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પોલીસ દ્વારા ગઈકાલે તેને લાવવામાં આવ્યો અને ત્યાં તેને માર પણ મારવામાં આવ્યો. જોકે સામાન્ય બાબતની અંદર પોલીસે ગઈકાલે તેને આખી રાત કઈ રીતે લોકઅપમાં રાખ્યો તેને પણ હાલ સવાલો છે તે અહીંયા ઉઠી રહ્યા છે. આપ જોઈ શકો છો તે પાણીગેટ આજે પોલીસ સ્ટેશન છે ને આ પોલીસ સ્ટેશનની અંદર ડીસીપી ઝોન 3 એટલે કે ઉચ્ચ અધિકારીઓ પણ આ જ પોલીસ સ્ટેશનની અંદર બેસતા હોય છે. હાલ જે રીતે વાત કરવામાં આવે તો જે પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમની સામે પણ જો જવાબદાર હશે તો કાર્યવાહી કરવાની વાત છે તે ડીસીપી દ્વારા કરવામાં આવી છે. હવે સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, પરંતુ જે રીતે એક આરોપી દ્વારા પોલીસ સ્ટેશનની અંદર આપઘાત કરવામાં આવ્યો છે અને તેને લઈને આખા જે વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ચકચાર મચી જવા પામી છે. જે રીતે આરોપીની વાત કરીએ તો આરોપી રમેશ વસાવા કે જે જીવનનગરના વુડાના મકાનમાં રહેતો હતો અને તેને પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીની અંદર પત્ની દ્વારા પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. આ જ અરજીને લઈને પોલીસે ગઈકાલે આજે રમેશ વસાવા છે કે તેની અટક કરી હતી અને અટક કર્યા બાદ જે છે તેને પોલીસ સ્ટેશન લાવી હતી અને પોલીસ દ્વારા પણ મારવાના આક્ષેપ છે તે પરિવારજનો કર્યા છે. પરિવારજનો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે, પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે કે જે પણ કોઈ પોલીસ અધિકારી આની અંદર જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. કારણ કે જે રીતે ગઈકાલે સામાન્ય બાબતની અંદર તેનો જે ભાઈ હતો, તેમના જે સંબંધી હતા પરિવારના, તેઓને અહીં લાવવામાં આવ્યા હતા. એટલે હાલ પણ પોલીસ સામે પણ એટલા સવાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ જે રીતે પોલીસ કહી રહી છે કે આ જે પોલીસ સ્ટેશન છે ત્યાં સીસીટીવી લાગેલા છે, એફએસએલની ટીમ છે તે તપાસ કરી રહી છે અને સાથે સાથે એસડીએમના અધિકારી છે તેઓ પણ હાલ પંચનામું કરવામાં આવ્યું છે. હવે મૃતદેહ છે કે તેને પેનલ પીએમ માટે ખસેડવામાં આવે છે. મૃતદેહ બાદ જ હવે જે આપઘાતનું સાચું કારણ બહાર આવી શકશે કે આપઘાત કર્યો છે અથવા તો જે પોલીસ છે કે તેના દ્વારા મારવાથી તેનું મોત થયું છે. એટલે હાલ પોલીસ તેમજ પોલીસ પર પણ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. સત્ય શું છે તે પીએમના રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે. જી બિલકુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.